વિરમગામ શહેરના ઐતિહાસિક શેઠ એમજે હાઈસ્કૂલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ, ટીબી, એચઆઈવી, ચાંદીપુરમ વાયરસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત વિરમગામની જાણીતી અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા શેઠ એમજે હાઈસ્કૂલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। ઉપસ્થિત વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ, ટીબી, એચઆઈવી, ચાંદીપુરમ વાયરસ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। ઉપરાંત આરબીએસકે ડૉક્ટરોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। જરૂરી સલાહ સારવાર માટે આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડ રિપોર્ટ માટે બ્લડ કનેક્શન પણ એકત્ર કરવામાં આવ્યું હતું। જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર કાર્તિક શાહ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર બીકે વાઘેલાના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં આચાર્ય સુનિતાબેન, આરબીએસકે મેડિકલ ઓફિસર ડૉક્ટર કિરણ પંચાલ, ડૉક્ટર રિદ્ધિ પટેલ, દિશા યુનિટ ડૉક્ટર પ્રતિક ડામોર, તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ સુપરવાઇઝર રવિન્દ્રકુમાર રાઠોડ, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ, આઈસીટીસી કાઉન્સિલર મુકેશ વાણિયા, લેબોરેટરી ટેકનિશિયન અશ્વિન મકવાણા, જ્યોત્સના સોલંકી, ફાલ્ગુની પ્રજાપતિ, નીલકંઠ વાસુકિયા સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 28 જુલાઈ 2018માં નેશનલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। જે પ્રોગ્રામ અંતર્ગત દર વર્ષે 28 જુલાઈના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે। જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 15થી 28 જુલાઈ 2024 વર્ષ વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું।